રાતોરાત લોકપ્રિય થનાર હંસાબેન ભરતભાઈ પરમારનું અંગત જીવન જાણીને દંગ રહી જશો. જાણો ક્યાં રહે છે અને પરિવારમાં કોણ કોણ છે. હાલમાં ગુજરાતથી લઈને 7 સમુદ્ર સુધી માત્ર હંસાબેન ભરતભાઈ પરમારનું નામ જ ચર્ચામાં છે. અને હવે ખુશીની વાત એ છે કે હંસાબેન હવે ઓફિશિયલી સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ ગયા છે અને ઇન્સ્ટાગ્રામ પર તેમના 80,000થી વધુ ફોલોવર્સ થઈ ચૂક્યા છે. તેમજ યુટ્યુબ ચેનલ શરૂ કરતા હવે હંસાબેનના ફેન્સને રોજ અવનવા વિડીયો પણ જોવા મળશે. ચાલો આજે અમે આપને હંસાબેન વિશે માહિતી આપીશું. તે ક્યાં રહે છે અને તેમના પરિવારમાં કોણ કોણ છે. આપણે સૌ જાણીએ છીએ કે આજથી 1 વર્ષ પહેલા આમ આદમી પાર્ટીના પ્રચાર દરમિયાન ન્યૂઝ મીડિયા દ્વારા હંસાબેનનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું અને આ દરમિયાન તેમના નામ બોલવાની છટાને લીધે તેઓનો વિડીયો ક્લિપ વાયરલ થઈ હતી. તમને જણાવી દઈએ કે હંસાબેન રાજકોટના છે અને તેઓ મવડી ફાયર બ્રિગેડ વિસ્તારમાં રહે છે. સૌથી ખાસ વાત તો એ છે કે હંસાબેન મધ્યમ વર્ગીય પરિવારના છે. તેઓ ઘરકામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે અને તેમના પરિવારમાં પણ 2 દીકરા અને 2 દીકરીઓ છે. દીકરીઓ હાલ સાસરે છે અને તે પોતાના 2 દીકરાઓ સાથે રહે છે. હંસાબેન જ્યારે પહેલીવાર સોશિયલ મીડિયામાં સામે આવ્યા ત્યારે સૌ કોઈએ મહેરબાની કરી કે કોઈ પણ તેમના ખોટા વિડીયો ના બનાવે અને જો કોઈ આવા વિડીયો બનાવશે તેમના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય હાલમાં સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટી તેમને દ્વારકા લઈ ગયેલ તે અનુભવ પણ વાયરલ થઈ રહ્યો છે. હંસાબેને કહ્યું કે દ્વારકા જમવાની સરખી વ્યવસ્થા નહોતી. કાચા પાકા દાળ ભાત ખાઈને અમારે પાછું આવવું પડ્યું. 50 વર્ષની ઉંમરે હંસાબેન એક મોટા સેલિબ્રિટી બની ગયા છે કારણ કે તેમણે જ કહ્યું કે મારે બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. હું મોઢું બાંધીને નીકળું તો પણ લોકો ઓળખી જાય. લોકો તેમની સાથે ફોટો પડાવવાને ઓટોગ્રાફ લેવા માંગે છે. આ ઘટનાને કારણે હંસાબેનને પણ આનંદ થાય છે કે આ ઉંમરે તેમને આટલી લોકપ્રિયતા મળી છે અને તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હવે તો હંસાબેનના ચાહકોને તેમના વિડીયો રોજ જોવા મળશે અને સોશિયલ મીડિયામાં હંસાબેન ધૂમ મચાવશે.